હેલો એવરીવન, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. ન્યૂ બ્લોગમાં બધાનું સ્વાગત છે. અને આમ જો વાગી ગયા છે 8 અને હવે બનાવવાનો જ છે નાસ્તો. અને આમ જો પાણી બધું ભરીને બધું કમ્પ્લીટ કરી નાખ્યું છે. અને હવે નાસ્તો ફટાફટી બનાવી નાખીએ એટલે આપણું કામ બીજું આગળ ચાલુ થાય. ચાલો ચાલો, આપણો જો અહીંયા નાસ્તો રેડી થઈ ગયો છે. જો અહીંયા મસ્ત આપણો રોટલો અને ચા. તમને થશે મિત્ર પપ્પા કેમ નથી, પણ એ એના કામમાં મંદિરનું કામ હોય ને એટલે એ નવરાજ ન હોય, કેમ કે આ આખો શ્રાવણ મહિનો એવી રીતે થાય. એ તો સવારમાં સિરાવીને વયા ગયા હોય વહેલા હાર, અને મારે મોડું હોય સિરાવાનું એટલે એ તો સવારમાં વયા ગયા સિરાવી. અને આપણે જો અત્યારે સિરાવી છીએ, હવે જો નાસ્તો કરી લઈએ પછી વાસી કામ કરી લઈએ. ચાલો આગળ હવે તમને બતાવશું શું શું કરવાના છે એ, કેમ કે અત્યારે તો હજી કાંઈ નક્કી જ નથી થતું શું કરીએ એમ, કેમ કે કામ જ એટલું છે કે કયો કામથી ક્યાંથી ચાલુ કરી ખબર. સારું હાલો ફટાફટી નાસ્તો કરી લઈ. 10 વાગી ગયા છે ને જો હજી વાસી કામ, હજી તો આપણે નવરા થયા તા જો રસોઈ ટાણું થઈ ગયું. હવે જો આપણે વાલોરનું શાક કરશું અને રોટલી તો સવારમાં જ બનાવીને, કેમ કે ટાઈમ જ નથી હોતો. એમ થાય શું કરું શું નહીં. આમ જો સવારમાં ઉઠીને ત્યાંથી ચાલુ હોય તો હાઈ હોઈને 10 સાડા 10 હોઈને ત્યાં સુધી કન્ટિન્યુ કામ થાય. શું કામ કરતા હોય તમને થાય શું કામ કરે? આ ઘરનું કામ માણસ કે ઘરનું કામ આંધ્રા કોઈ કામ કર્યા જ રાખવાનું, તો કહેવાય શું કે ખાલી ઘરનું કામ કરે. પણ ઘરે જે રહેતા હોય એને ખબર કે કેટલું કામ હોય. સવારથી ઉઠીને તરત જો બ્રશ કરી નાહી ધોઈ પૂજા પાઠ કરી વળી પાછું નાસ્તો બનાવી, વળી પાછું ઘરનું કામ કરી નાસ્તો બનાવીને બધા ખાધું હોય એવી વાસણ ધોઈ, વળી પાછું રસોઈ ટાણું થઈ જાય, રસોઈ બનાવીને પાછું કરી તા વળી પાછા ઠામ હજવારી કચરા પતા કરી થોડું ઘણું આડું હવરું કરી તો પાછું હાઈનું ટાણું થાય. એમને કેમ દી જાય ને એ જ નથી ખબર પડતી. બોલો કોને આવી રીતે ટાઈમ જાય કયો આ નોકરી કરતા હતા તો અહીંયા આટલું નહોતું કામ, એટલું બધું અત્યારે કામ નીકળે. કેમ કે ઘરે હોય ને એટલે કંઈક ને કંઈક નવીન ઓલું કરીને હવે તો શું નોકરી જવાનું હોય ને તો ફટાફટ જેવું તેવું કરી આ ભાઈ ગયા નોકરી. અને જે નોકરી ન જતું હોય ને એને તો બાપા કામનો ઢગલો જ હોય. નોકરી જતી તૈયાર નવરી હતી, અત્યારે તો ઘરે રહું છું તો નવરી જ નથી થતી. એટલું કામ બાપા વાત જ પૂછોમાં. સારું હાલો, જે ઘરે રહેતું હોય છે ને એને ખબર છે. નોકરી પર જતા તો મને નથી ખબર કે ઘરનું આટલું બધું કામ હોય. નોકરી મૂક્યા પછી તો ઘરનું કામ જ નથી ખૂટતું. સારું ખબર નહીં કેમ. સારો હજી છોકરા તો આવ્યા નથી, નકર તો હું થોડોક આરામ જોડે ને એનું જોડે કામ એવું બધું હોય. સારું હાલો જો હવે ફટાફટ આપણે છે ને પાછા આપણે છે ને શોપ છે, તમને તો જોઈએ છે ઘણી વખત આપણે કેટલી દુકાન છે ઉપર શોપ છે. તો અત્યારે સિઝન હોય તો એ આપણે ઘરે આવતા હોય એટલે વહેલા હાર જો આપણે રસોઈ ને બધું વહેલા હાર કરવું પડે. કેમ કે જો આપણે ઘરનું કામ કરવા રહીએ તો ધંધો ન થાય, એટલે આપણે ધંધા માટે થોડું ઘણું વહેલા હાર એડજસ્ટ કરવું પડે બધું. હાલો ફટાફટ આપણે છે ને શાક એક બનાવ, રોટલી તો સવારે જ કરી નાખી, શાક એક બનાવી નાખી. કેમ કે આપણે શોપ છે એટલે આપણે ધંધામાં ધ્યાન દેવું પડે સિઝનમાં. પછી આ સિઝન એ ધંધો, પછી સિઝન વધી પછી તો કાંઈ હોય ને પછી તો આરામ જ હોય. પણ જ્યારે સિઝન હોય ને ત્યાં જ નવરાય ન હોય. સારું હાલો જો ફટાફટ બધું કામ કરવા માંડી. ચાલો જો વાગી કેટલા ગયા 1 વાગી ગયા છે ને આ મિત્રલા પપ્પા જો હવે ઠેઠ નવરા થયા છે. મંદિર ને બધું સાફ કર્યું અને મેં રસોઈ તો કર્યું ને બનાવી નાખી છે. જો અહીંયા મસ્ત છે ને વાલોયનું આ શિયાળા વાલોર આવવા માંડી કાંઈ લો વાલરનું શાક, પછી જો અહીંયા સલાડ, પછી પાપડ, 12 મહિના કા. હવે પહેલી વાર બનાવ્યું. હા પણ આ વાલોર તો મોડ જ આજે પહેલી વાર લઈએ ને તમે બકાલું પહેલી વાર વાલો લઈએ બકાલામાં. હજી પડી હજી 2 વખત લગભગ શાક થાય. અને જો અત્યારે શાક કેટલું 10:30 વાગે રાંધી નાખ્યું, પણ તો ટાઈમ તો 1 જ વાગે. કાંઈ એટલે શું કેવું જમવામાં તો મારે 1 જ વાગે ને તો ફ્રી થાય તે થાય ને. કાંઈ એટલે શું કેવું તમારે તકલીફ રહ્યા. અને જો અત્યાર સુધી તો હું જો લસણ ને એવું બધું ખોલવાનું હતું તો થોડુંક લવડ પડ્યું, થોડુંક હજી બાકી છે. અને બીજું આડા હવરા કપડાં બધા કાંઈ બાકી રહી ગયા તો થંકેલ નાખ્યા. કીધું નવરા થાય ને પછી કામ કરતા રહે, કે બહુ પછી તો ટાઈમ જ ન જાય. કાંઈ એટલે શું કેવું હા ખાવાનું નહીં મળે. અને પાછું જાય તો મહેમાન આવવાના છે હમણાં જો બપોર પછી તો મહેમાન ચાલુ થઈ જાય આવવાના. કાંઈ બે થાય તો મહેમાન આવી જાય તો ફટાફટ બધું ઘરનું કામ કરી નાખી. ચાલો વાગી ગયા છે 7:10 થઈ ગઈ છે. જો આપણે અત્યારે પાછો બ્લોગ ચાલુ કર્યો છે, કેમ કે આજે આપણે ટાઈમ જ નથી મળ્યો. મહેમાન આવ્યા ને એને હાથે ચા કરીને પીધો છે. અને મહેમાન તો અત્યારે બાયણે ગયા છે, આવે એટલે તમારી સાથે છે શેર કરું. કેમ કે તો મહેમાને જ કામકાજ કર્યું છે. આપણે તો આપણે ધંધામાં વ્યસ્ત હતા. જોતા જો નીચે ઉતરા છે. હવે જો રાંધવાનું એવું કરશું ને. મિત્રના પપ્પા છે ને અત્યારે બ્લોગ બનાવવા ગયા હતા, શૂટિંગ કરવા ગયા હતા ને. હા કિરા ઠાકોરનું નીલેશ ઠાકોરનું એડ બનાવવાનું દોહા બાપાનું પાત્ર લેવાનું હોય એટલે એ એડમાં ગયા હતા. અને આપણે જો ઉપર
કામકાજ હતું એટલે એમાં વ્યસ્ત હતા ને હવે જો નીતાબેન ગયા હે હવે અહીંયા રાખડી બાંધીને આવે ને પછી આપણે તમારી સાથે છે ને એની થોડીક વાતો ચીતું શેર કરી. નીતાબેનને સ્પેશિયલ ભાજી ખાવાની. હા નીતાબેનને સ્પેશિયલ ભાજી ખાવાની છે તો એને ભાજી બનાવવાની છે. હા એમાં જોયું ને અમારા મહેમાન આવી ગયા જો રાખડી બાંધવા ગયા. નીતાબેન રાખડી બાંધવા ગયા હતા કે તો એ રાખડી બાંધવા ગયા હતા ગામમાં એક ભાઈ પહેલેથી બાંધે ને કા જયંતિભાઈ કે છે ને ભાઈ તો એ રાખડી બાંધે નીતાબેન તો રાખડી બાંધીને આવ્યા અને જો આવીને તરત જો ગુવાર બીટવા માંડ્યા અને રાખડી બાંધવા ગયા એ પેલા આપણે ઉપર કામકાજ કરતું હતા ને તો જો આટલી બધી આ શું કહેવાય કણંજલાની ભાજી બીટી નાખી એ કે મારે કણંજલાની ભાજી ખાવી હે એના વિડીયો જોયું તો એને ખાવાનું મન થઈ ગયું અમને તો જો કે હાઈ ન ખાય બપોર કાની તમે શું કેવું તમારું તમને ભાવે કણંજલાની ભાજી જોયું તો મોઢામાં પાણી આવી ગયું એવું હે આ શીતલને કેવું છે મને ભાજી કણંજલા એટલે તમે હાટું લાઈન રાખી એટલે કીધું નીતાબેન આવે ને એટલે મેં કીધું એને હાટું બનાવવા તો જો હવે એ ગુવાર બીટ છે અમારા માટે ગુવારનું શાક અને નીતાબેને જો ભાજી બીટીને રાખીએ તો એના માટે ભાજીનું શાક બરોબર ને હા તો એ બધી તમે એકલા ખાઈ જાઓ એવું નથી ભાજી રહી ને આપણે વઘારી તો આટલી કપ થઈ જાય થોડીક થઈ જાય ને હા થોડીક થઈ જાય અને અમે ખાઈ જાય ને ભાજી નો ખાય અમે બપોરે બહુ ભાવે પણ હાઈ જાય નો ખાય કા નીતાબેન શું કેવું હા મને બહુ ભાવે તમને હાઈ જાય ભાવે ને આંજે ભાવે આ સિટીના માણસો જે નો ખાવાનું હોય ને ઈ જ હાઈ જાય ખાય અને ગામડાના માણસો છે ને ઈ નો ખાય ઈ જે ખાતા હોય ઈ જ રેગ્યુલર ખાય સિટીના માણસો જે બપોરનું ખાવાનું ઈ હાઈ જાય વિડિયો ખાય જોયો ને તેથી જ મેં નક્કી કરી લીધું હતું કે જઈને ભાજી કેવું છે, ભાજી જ બનાવી ભાજી જ બને કે કા ભાજી જ ખાવી કે કા ભાજી જ ખાવી. કાંઈ વાંધો તો ભાજી બનાવી નાખે એમાં શું છે તમે ગુવાર બીટો તો ભાજી મસ્ત બનાવી નાખી પછી ખાઈ જાઓ ખાઈને કહી જાઓ કેવી બની બરાબર ને હા, લસણ જાજુ નાખજે અરે તમે ખોયલું છે જો એને તો લસણ હોત ખોઈ દીધું મને હું આવીને ખોઈ દીધું લસણ ને ભાજી ને બધું કામકાજ કરી નાખ્યું કાની તમે તો અહીંયા કેટલું બધું જો આપણે લસણ ફોલતા હતા તો એ ફોલવાનું રહી ગયું તો જો આવીને લસણ પણ ફોલી નાખ્યું બધું કામકાજ અમારે નીતાબેને કરે કે હાલો હવે ફટાફટ આપણે રસોઈ બનાવી નાખી ચાલો કન્ટિન્યુ ચાલો અમારે જો આ રક્ષાબંધન થઈ ગઈ જો આ જો 9 વાગ્યા છે અને અમારા બેનો આવી ગયા છે જો આ અમારા મોટા બેન નીતાબેન આપણા વિડીયોમાં અવારનવાર તમને દર્શન દે છે એ અને આ ચંદ્રિકાબેન જે કાંઈક વાર પરબ હોય અને પ્રસંગ હોય ને આવે ને તો દર્શન દે છે તો આપણા વિડીયોની અંદર સીતારામ ચંદ્રિકાબેન કુબાવત જે ઓલા ગાયક કલાકાર છે એ અને આ નીતાબેન જે યુટ્યુબર છે પણ વિડીયો બનાવતા હમણાં બંધ થઈ ગયા છે ટાઈમ નથી એની પાસે નીતાબેન મૂકો તો સારું એટલે જાજા દિવસે મહેમાન આવ્યા બેનું તને કેવું લાગે છે સારું જ લાગે ને એમ ને એમાં બેનનું આવે તો બહુ ગમે કા હા રોનક આ અમારા ભાણાભાઈ જે આ ઓલા છે છોટા ડોન નહીં કયો ભૂરો દેશી ભૂરો અને આ અમારા આયુષભાઈ તોફાની ભાણો જો કારણ કે આજ છે ને મજા આવે એવું છે ને આજ છે ને જમવામાં એવું જમાવટ છે હો આમ જુઓ તમે જો ખીચડી દૂધ આ ગુવાનું શાક આ બટેટાનું શાક જો અને જો ભાજી અમારે એક બેન કે અમારે કણેજડાની ભાજી ખાવી છે કણેજડાની ભાજી અને ભાણાભાઈ કે બટેટાનું શાક હોય ચંદ્રિકા બેને બધું લીધું થોડું કે આ બધું પીપરિયાનું કેવું છે આપણે જોઈ બરાબર ને 32 જાતના ભોજન એને બનાવ્યા છે અને તારું શું કહેવાનું થાય છે બેનનું આવે મજા આવે એને રક્ષાબંધન માથે એનો તહેવાર છે આપણે મજા ન આવે તો શું કરી પણ એનો તહેવાર કહેવાય ગોકળ આઈટમ કાનુડાનો તહેવાર રક્ષાબંધન કાલ હે એટલે મજા કાલ આવે અત્યારે તો થાય કે આવે એટલે ખાઈ લે જો નીતાબેન કાનુડાનો તહેવાર ગોકળ આઈટમ કાનુડાનો મજા આવે આવે ને મજા તો રક્ષાબંધન કોનો તહેવાર બેનું નો તો એને મજા જ આવે એનો મજા આવે તો ભાભી ને ભાઈ ને કોઈ મજા ન આવે તો બેનું ને મજા જ આવે કારણ કે એનો તહેવાર છે અમને મહેમાન આવે ગમે અમારે અમને મહેમાન આવે નીતાબેન બહુ ગમે બરાબર ને ભાણાભાઈ આ તોફાની કાનુડો ભાણો અમારે આ જો આમાં અમારે એવું છે આ 100 ભામણ ને એક ભાણેજ છે આ 200 ભામણ ને એક ભાણેજ છે આ 200 ભામણ ચાલો હવે અમે જમવા બેસી જાય છે હું જમવા બેસી જાઉં અને અમે જમી લઈ ચાલો મળીએ પાછા આપણે ચાલો વારું પાણી થઈ ગયા છે ને આમ જો હવે રોનકભાઈ હંધાઈની વાહી હતા કા રોનકભાઈ શું કેવું તો તમને જમવાનું કેવું લાગ્યું એક નંબર ગોત છેડે લગી રે રોનકભાઈ ને એના ફેવરિટ બટાકાનું શાક કર્યું હતું ને તો બે ભાઈ મજા આવી ગઈ
અલગ અલગ બધા નીતા તમને કેવું લાગે અહીંયા તો આવો રિવ્યુ તો આપો હા એનું ફેવરિટ શાક તો કણજ લાગે મને તો નામ જ નથી આવડતું લીધા મેં કણજ રારી ભાજી શાક કેવું લાગ્યું બહુ મસ્ત એકદમ સરસ છે. સાચું કેવો કે પછી એનો order હતો બેન. અઠવાડિયા અગાઉ order હતો. હું આવું છું ક્યાંક ભાજી. હા. હા. હા એ તો સારું લે ફેવરિટ શાક બનાવી નાખે ના અમે તો બધું ખાતા જ હોય એટલે આપણે તો બધા મહેમાનનું હા બધાનું ફેવરિટ બધાએ ખાઈ લીધું ધરાય ધરાય તોય હજી વૈધું છે એટલું ખાધું હા. હા એટલે નોખું નોખું જમવાનું બનાવ્યું. હા. ચાલો તો હવે અને 100 વાગે બધા વેલા ઉઠી જઈએ. 100 વાગે મુહૂર્ત છે. 100 વાગ્યા રાખડી બધા એલા મુહૂર્ત છે જોઈ મુહૂર્ત પણ કેવા તો દે મને. 100 વાગે ઠીક તો હાલો 100 વાગે ઉઠી જાઓ નિદાબેન રાખડી બાંધશે ને હવે બ્લોગ નો એને આયા જ કરશું તો સવારે નવો બ્લોગ ચાલુ કરશું તો તમને આજનો મારો બ્લોગ કેવો લાગ્યો લાઈક શેર સબસ્ક્રાઇબ કરજો મળશું નેક્સ્ટ બ્લોગમાં ત્યાં સુધી હર હર મહાદેવ.